જય શ્રી મહાકાલ. અમદાવાદમાં પ્લેન ક્રશ થયું, કેટલાય લોકોના મૃત્યુ થયા છે. સાંભળીને ખૂબ આઘાત લાગ્યો. પરિવારજનોને પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે બધાને છોડીને ગયા છે તેમની આત્માને શાંતિ આપે. છતાં ધાર્મિકતાની વાત આવે એટલે એક વાત કહીશ કે મારને વાલા હે ભગવાન, બચાને વાલા હે ભગવાન. ભગવાનની ઈચ્છા વિના પત્તું પણ હાલતું નથી. દુનિયાની કોઈ તાકાત કંઈ જ કરી શકતી નથી. એક વાત સંભળાવું. બે ગાડી જતી હતી, અંબાજી જતા હતા અને એકમાં યુવાનો બેઠા હતા, ફ્રેન્ડ સર્કલ હતું, દીકરા દીકરી બધા બેઠા હતા અને બીજામાં વડીલો બેઠા હતા. એક દાદાને યુવાનો સાથે બેસાડ્યા હતા. હાઈવે પર ગયા અને ચા પાણી કરવા ઊભા રહ્યા યુવાનોએ કહ્યું કે અમે ફ્રેન્ડ્સ મજાક કરીએ છીએ, મસ્તી કરીએ છીએ. દાદાને અમારી સાથે કેમ બેસાડ્યા? તમારી ગાડીમાં લઈ લો. જબરજસ્તી બીજી ગાડીમાં દાદાને બેસાડી દીધા. અને પછી આગળના સફરમાં બન્યું એવું કે જેમાં યુવાનો બેઠા હતા એમાં એક્સિડન્ટ થયો અને બધાને મૃત્યુ થયું. દાદા બચી ગયા કારણ કે એમનું આયુષ્ય હજી લખ્યું હશે. એટલે મારને વાલા હે ભગવાન, બચાને વાલા હે ભગવાન. જ્યારે જીવ જન્મ લે છે ને ત્યારે મૃત્યુની તારીખ, વાર, સમય અને કઈ જગ્યાએ કયા સ્થળે મૃત્યુ થશે એ નિશ્ચિત છે. પરમાત્માની ઈચ્છા વિના પત્તું પણ હાલતું નથી. એટલે હિંમત રાખીએ અને પરમાત્મા પર વિશ્વાસ રાખીએ. જય શ્રી મહાકાલ.